તો હે ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, વેલકમ ટુ ધ માય ન્યુ બ્લોગ. કેમ છો? આઈ હોપ કે બધા મજામાં હશે. તો જય શ્રી કૃષ્ણ, જય સિયારામ, હર હર મહાદેવ. તો અત્યારે આપણે આવી ગયા બાજુના ખેતરમાં, આપણે એટલે કે બાજુના આપણા હરજી કાકાના ખેતરમાં. ત્યાં નારિયેળીની કટાઈ કાપ્યું છે, તો એની લાકડા ભરવાના છે. તો ચાલો ભરી લઈએ આપણે પહેલાં. તો આના આમ તો ઘણા વર્ષ થઈ ગયા હું જોતો આવું તો આ 10-15 વર્ષ થઈ ગયા નારિયેળી એમને હતી. પછી ધીમે ધીમે સમયાંતરે એમાં ફળ આવવાના છોડી દઈ નારિયેળી, એટલા માટે પછી આને કાઢી નાખી અને બીજી નારિયેળી સાઈડમાં છોપી દીધી છે. તો આનો કોઈ નિકાલ હતો નહીં. પછી આને કાપી કટિંગ કરી અને મતલબ કે કોઈ એવી ખાણ કે કોઈ એવો ખાડો હોય ત્યાં આગળ નાખી દઈશું, તો જેથી કરીને એ સડી જાય અને કોઈ હળગાવવું ના પડે. તો સડી જાય વધારે ફાયદો રહે, કારણ કે કદાચ ત્યાંથી જો આપણે ખાતર એ બધું ધૂળ ઉપર નાખીને જો ખાતર જોતું હોય, અને આમ બી નારિયેળીનું લાકડું હળતા જ ન વાર લાગે, એટલા માટે આને અમે ત્યાં નાખશું અત્યારે. फार्मिंग पार्टनर એટલે કે અમારા નરેશભાઈ જે આજે ખાડા કરી રહ્યા છે. ખાડા એટલે કે દૂધીના એના ડગલે પગલે બાપા હેલા જાય ધીમે ધીમે. તો અહીંયા આમ તો ઘણા ખાડા કર્યા. સેટ સામેથી સેટ અહીંયા બધું ચાલુ છે અત્યારે. દૂધીનું પ્લાનિંગ છે આમાં. ઓલામાં ગવાર ને ભીંડાનું, આમાં ગવાર જ છે ને ખાલી, હે ધાણા ને બે, ધાણા અને ગવાર બે છે આમાં. આ ક્યારેમ ઓલા ક્યારેમ સામે અમારા પપ્પા ફોનમાં વાતો કરતા હતા ને સોળાઈ ઉતારતા હતા. આપણે સામે ચારો ભરાઈ ગયો હોય તો આટો મારતા આવીએ. ચાલો તેમ નરેશભાઈ થોડા ખાડા કરવાના છે તે પૂરા કરી નાખે. આજ બ્લોગ ચાલુ કરતા ટાણું હોય ગયું. તો આપણે ઠેકાણા આવે કેટલું હોય બધું. અહીં જો આપણે રીંગણા
કઈ ઘટે ને રીંગણા આવી ગયા તો બકાલો બધું સોફાઈ ગયું. દૂધીનો વારો કાલ આવશે, કારણ કે એમ કહેવામાં આવે છે કે દૂધિયા મંગળવારે ના સોફાય. વહેલા વળી ગમે એ વસ્તુઓ મંગળવારે ના સોફાય, એને મતલબ કડવી થાય. હવે તો એનું રહસ્ય શું હોય તો આપણને નહીં ખબર. તો અત્યારે આપણે ખડમાં પાણી ચાલુ છે. આમથી પણ પાણી આવે અને અહીંથી પણ પાણી જાય, એટલે બે બાજુથી પાણી ચાલુ છે અત્યારે. ને આપણું આ જે કાળું ઘાસ છે, જે કાળું બુલેટ એને કહેવામાં આવે, તો પી ગયું મોસ્ટ ઓફ. હવે અહીંથી પાણી આ બધું જે કેટલા દિવસથી ઘણો ટાઈમ થઈ ગયો પાણી નથી પાયું, એને પાવાનું છે. અહીં આપણે હેવડી જે છોફી હતી થોડા દિવસ પહેલાં મેં તમને બતાવી હતી, એ પણ કોળાઈ ગઈ. તો આ એક નથી કોળાણી, પણ એ થોડોક ટાઈમમાં કોળાઈ જાય. હા કોળાઈ ગઈ સોરી. તો આવા તો કોઈ મોટો ખેતી કરતા એને જ તરબૂચનું નહીં તૈયાર કર્યું હોય. પાણી હરખું હાલું જાય પછી કહેવાય. હાલ છે કેમ પાણી બતાવી દે એમ. તો આમાં તરબૂચ અને ટેટી સોંપવાની છે. હવે એમાં આખું અલગ તરીકે ચાર કર્યું. હવે અમારા નરેશભાઈની ટેકનિક છે. રિંગ કરીને હોય રિંગ, આમ આખી ધોરિયા પણ પાળાના ઉપર પગ મૂક્યો હોય તો લાગી જાય એવી ધાર કરી. વાંધો નહીં ભાઈ ચોખ્ખું કરીને ગો બનાય એકદમ. આ અમારા નરેશભાઈની ટેકનિક, નરેશભાઈ ને અમારા પપ્પાની. અમે આ વિડીયોમાં જાણે એમ લાગે ઓહો હો અમે લેલું છે. અમે ખેતર તો ખબર ને ખબર કૂતું તો અત્યારે અમે જઈ રહ્યા છે ખેતરમાં ઘોર આવા અંધારામાં, અને અહીંયા જો હળગવાનું ચાલુ છે. હરખું કરી નાખીએ, નકર ખેતરમાં પશુ આવશે તો લોચા થાય. ખેતરમાં હું તે દિવસ બધું હળગ્યું હતું. હા દિયાતમાં, આમ તો દિયાતમાં નતું અમે હતા ત્યારે. રેડી હવે આપણે હરખું કરી નાખ્યું એટલે કે વાંધો નહીં આવે. અને રાતનો સમય થઈ ગયો ને આપણે ઓલી બધી ચાલુ કરવા જવાની છે. જવા નથી વહેલા, પણ અત્યારે થોડુંક મોડું થઈ ગયું. બત્તી હું બત્તી કરું છું. આડી જો આવશે બત્તી, તમને દેખાશે. તો બત્તીને આજ
કોરોના થઈ ગયો લાગે, કારણ કે થતી નથી. હવે ઘોર અંધારામાં અહીંયા ધવાડો ચાલુ છે અને આપણે હવે નીકળીએ ઘરે, કારણ કે થોડી ખોટું આપણું અત્યારે બિનમોસમ વરસાદ થાય એના કરતાં નીકળી જવું સારું. તો અત્યારે 7 વાગી ગયા અને રાતનું ખાવાનું બનવાનું ચાલુ છે. રોટલા, આ રોટલા બનાવવા વાળા વ્યક્તિ છે. અહીંયા રોટલા બનવાનું ચાલુ છે. ક્યારેક સોલો આયા હોય, ક્યારેક આમ હોય, એ ઠેકાણા હોય ને, ફરતો સોલો કહેવાય. ફરતી ગાડી છે, ફરતી ગાડી. પછી જેવું પરિસ્થિતિ, આમ તો એક વખત એરું નીકળો પછી નો સોલો આયા જ આવ્યો. હા,